વિદ્યાર્થી મિત્રો, કેમ ઝીમાં તમારું સ્વાગત છે। પ્રોટોનની જેમ ઓલવેઝ પોઝિટિવ રહેજો। આજે આપણે કેમિસ્ટ્રીના એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ, સોલ્યુશન દ્રાવણ। ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્રાવણની સામાન્ય માહિતી જોઈએ દ્રાવણ વિશે। તો કે દ્રાવણ એ શું છે, દ્રાવણ કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે બે કે બેથી વધારે રાસાયણિક રીતે પ્રક્રિયા ન કરે તેવા પદાર્થોને જો મિશ્ર કરવામાં આવે અને જે સમાંગ મિશ્રણ બને છે ત્યારે આ સમાંગ મિશ્રણને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। આ જે સમાંગ મિશ્રણ બને છે તેને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે દ્રાવણમાં બે રાસાયણિક પદાર્થોનું બનેલું હોય, જ્યારે દ્રાવણ બે રાસાયણિક પદાર્થોનું બનેલું હોય તો તેવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે। તેવી જ રીતે જો દ્રાવણની અંદર આવેલા ઘટકો કેટલા, તો કે 3 હોય તો તેને ત્રિઅંગી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે, અને જે દ્રાવણની અંદર આવેલા ઘટકો 4 હોય તો તેવા દ્રાવણને ચતુર્થ અંગી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। દ્રાવણમાં મુખ્ય બે ઘટક આવેલા હોય છે, એક દ્રાવ્ય અને બીજો આવેલો હોય છે દ્રાવક। દ્રાવ્ય અને દ્રાવક આ બંનેથી બનતા મિશ્રણને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। દ્રાવ્ય સમજીએ। દ્રાવ્ય એટલે શું? સામાન્ય ભાષામાં ગુજરાતીમાં આપણે કહીએ તો કે દ્રાવ્ય કે જે પીગળે અથવા ઓછી માત્રામાં હોય તેને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે દ્રાવણમાં જે ઘટક ઓછા પ્રમાણમાં આવેલ હોય તેને દ્રાવ્ય કહે છે, અથવા જે પદાર્થ પોતે બીજા પદાર્થમાં ઓગળે તેને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે। દ્રાવક સામાન્ય રીતે દ્રાવણમાં બીજા ઘટકો કરતાં વધુ પ્રમાણમાં આવેલ હોય તેવા ઘટકને દ્રાવક કહે છે, અથવા જે પદાર્થ બીજાને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહે છે। બીજાને પોતાનામાં ઓગાળે, પીગળે તેને આપણે કહીશું દ્રાવ્ય, અને પીગાળે તેને આપણે કહીશું દ્રાવક। દ્રાવકનું પ્રમાણ વધુ હશે અને દ્રાવ્યનું પ્રમાણ ઓછું હશે, આ યાદ રાખજો। બીજું કે જે દ્રાવક જે છે, દ્રાવક અને દ્રાવણની ભૌતિક અવસ્થા સમાન હશે, આ યાદ રાખવું। જેવા પ્રકારનો દ્રાવક એ જ પ્રકારનું દ્રાવણ તમને જોવા મળશે। જો ઘન દ્રાવક હશે તો ઘન દ્રાવણ હશે, પ્રવાહી દ્રાવક હશે તો પ્રવાહી દ્રાવણ હશે, અને દ્રાવણમાં વધુ પ્રમાણમાં દ્રાવક આવેલો હશે। એક ઉદાહરણ આપેલું છે, તો કે ભાઈ સિરપ અથવા કોઈ પણ પ્રવાહી દ્રાવણ લઈ લઈએ, એમાં શર્કરા જે છે 40% છે, ઘન છે, અને 60% પાણી ભરેલું છે, તો આ દ્રાવણ કેવું હશે? તો કે આ દ્રાવણ પ્રવાહી દ્રાવણ બનશે, કારણ કે ઘન જે છે એ 40% છે, પ્રવાહી જે છે એ 60% છે, એટલે પ્રવાહી દ્રાવણ બનશે। અને આમાં દ્રાવક કયું થશે? તો કે દ્રાવક પાણી બનશે। દ્રાવણના અમુક આપણે માત્રાના આધારે, દ્રાવ્યની માત્રાના આધારે વ્યાખ્યાઓ સમજીએ। મંદ દ્રાવણ, સાંદ્ર દ્રાવણ, સંતૃપ્ત દ્રાવણ અને અતિસંતૃપ્ત દ્રાવણ। મંદ દ્રાવણ શું છે? તો કે મંદ દ્રાવણ કોને કહેવામાં આવે? તો કે દ્રાવણ કે જેમાં દ્રાવ્યનું થોડું પ્રમાણ અને વધુ પ્રમાણમાં દ્રાવક આવેલું હોય છે, આવા દ્રાવણને મંદ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। એક ઉદાહરણ સમજાવું તો કે પાણી ભરેલો ગ્લાસ છે, આ ગ્લાસમાં પાણી ભરેલું છે, એમાં હું 1 ચમચી ખાંડ નાખું છું, તો 1 ચમચી ખાંડ નાખું, જે મિશ્રણ બન્યું, જે દ્રાવણ બન્યું છે, આ દ્રાવણને મંદ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। મંદ દ્રાવણમાં તો કે દ્રાવક વધુ, દ્રાવ્ય ઓછી માત્રામાં જોવા મળે છે। બીજું આપણે લઈએ સાંદ્ર દ્રાવણ। તો કે સાંદ્ર દ્રાવણ કોને કહેવામાં આવે છે? તો કે આ જ ઉદાહરણ દ્વારા સમજીએ। સાંદ્ર દ્રાવણ કે ભાઈ જે દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ વધુ એ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે તેને સાંદ્ર દ્રાવણ કહે છે। શું કહે છે વ્યાખ્યા? તો કે દ્રાવણ કે જેમાં દ્રાવ્ય વધુ પ્રમાણ એ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે તેને સાંદ્ર દ્રાવણ કહે છે। ઉદાહરણ તરીકે બસ આ જ ઉદાહરણ લઈએ તો કે ખાંડ છે એ વધારે માત્રામાં હું નાખીશ, પાણી એ જ માત્રામાં રહેશે, એટલે જે દ્રાવ્યનું પ્રમાણ છે જે વધુ છે, દ્રાવકનું પ્રમાણ છે એ ઓછું છે, તો આ જે દ્રાવણ બનશે એને સાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। મીઠાશ વધશે, સ્વીટનેસ વધશે, એટલે તો કે ભાઈ દ્રાવણ કેવું થયું? તો કે સાંદ્ર દ્રાવણ બન્યું છે। સંતૃપ્ત દ્રાવણ
દ્રાવ્યનું વધુ પ્રમાણ નિશ્ચિત તાપમાને દ્રાવકમાં દ્રાવ્ય થાય, અથવા અહીં ઉદાહરણ આપ્યું છે તો કે ભાઈ જો નિશ્ચિત તાપમાને 100 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થાય, જેને દ્રાવ્યની દ્રાવ્યતા કહે છે, અને આવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો કે ભાઈ હવે હું જે છે દ્રાવ્યનું પ્રમાણ વધારું, અહીંયા ખાંડ જે દ્રાવ્ય છે એનું, તો કે ભાઈ દ્રાવકનું પ્રમાણ નિશ્ચિત રાખીશ, તાપમાન કેવું હશે? નિશ્ચિત હશે, અને દ્રાવ્યનું પ્રમાણ હું વધારીશ. એક સમય એવો આવશે કે હવે આ ખાંડ આ પાણીમાં ઓગળતી બંધ થઈ જશે, ત્યારે જે દ્રાવણ બને છે આવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. અતિસંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો કે ચોક્કસ તાપમાને જે દ્રાવકના સંતૃપ્ત થવા માટે દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ અતિશય વધુ લેવામાં આવે તો આવા દ્રાવણને અતિસંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તો કે ભાઈ એક ચોક્કસ તાપમાન લેવામાં, અને આવા તાપમાને હું દ્રાવ્ય જે છે એ વધુ માત્રામાં નાખી દઉં, એટલે એક સમય એવો આવશે કે ઓગળવાનું, તો કે પીગળવાની ખાંડ બંધ થઈ જશે, અને તાપમાન એક ચોક્કસ નિશ્ચિત તાપમાન લેવામાં આવશે. તો કે આવું જે દ્રાવણ બને છે આવા દ્રાવણને અતિસંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે.